ડીસા નેશનલ હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારી સામે આવી છે ત્યારે નેશનલ હાઈવેની પ્રોટેક્શન રેલિંગ અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે। ડીસાની મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર બનાવવામાં આવેલા બ્રિજ બાદ પણ સમસ્યાનું સમાધાન થયું નથી। નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારી માનો કે લાપરવાહી શહેરની મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર સર્વિસ રોડની બાજુમાં નાખવામાં આવેલી રેલિંગનું સમારકામ ન કરાતા હોવાથી ગમે ત્યારે ગંભીર દુર્ઘટનાને અંજામ આપી શકે તેમ છે। નેશનલ હાઈવેની રેલિંગ ઘણા સમયથી તૂટી ગઈ હોવાના લીધે રાત્રિના સમયે ગંભીર ઘટનાને અંજામ આપી શકે છે। રેલિંગનો ભાગ ખૂબ જ ખતરનાક રીતે તૂટીને સર્વિસ રોડ પર વળેલો હોવાના લીધે રાત્રિ દરમિયાન અહીંથી પસાર થતા વાહન ચાલકો તેનો ભોગ બને તેવી પણ શક્યતા રહેલી છે। ત્યારે વાહન ચાલકો પણ માંગ કરી રહ્યા છે કે આ રેલિંગને તાત્કાલિક અસરથી સમારકામ કરવામાં આવે। અત્યારે હું રસ્તામાંથી આવતો હતો ત્યારે મેં જોયું કે જાળી છે પડેલી છે, બરાબર છે। હવે આ તો અત્યારે સવાર છે એટલે આપણું દેખાય છે, પરંતુ જો રાતનો સમય હોય તો કોઈ ગાડી કે કોઈ ફેમિલી સાથે આવતું હોય અને એક્સિડન્ટ થઈ શકે છે। એટલે આ ધ્યાનમાં લેવા જેવી વસ્તુ છે। જે બેદરકારી દેખાય છે બરાબરની બેદરકારી છે આલિયા, જે તમે જોઈ શકો છો। અત્યારે હું પણ બચ્યો છું, પરંતુ રાત્રે કોઈને દેખાશે નહીં। ડીસામાં રહેતું હોય એને તો કદાચ ખબર હોય, પરંતુ બહારથી અમદાવાદથી જે સાઈડથી આવતું હોય તો 100% અહીંયા ઠોકાય એમ છે।